આમ આદમી પાર્ટીના કિસાન સેલના અધ્યક્ષ અને 2022માં આપના નિશાન પર વિધાનસભાની ચૂંટણી લડનાર રાજુ કરપડાએ સાવરણો છોડ્યાની ગણતરીના જ કલાકોમાં તેમને ભાજપમાંથી આમંત્રણ મળી ગયું। ધાંગધ્રાથી ભાજપના ધારાસભ્ય એવા પ્રકાશભાઈ વરમોરાએ રાજુ કરપડાને ભાજપમાં જોડાવા માટે મીડિયાના માધ્યમથી આમંત્રણ આપી દીધું છે। એક કાર્યકર અને પ્રચારકની હેસિયતથી કરપડાને ભાજપમાં જોડાવા આમંત્રણ આપતા શું વરમોરાએ કહ્યું, આવો સાંભળીએ। રાજુભાઈ કરપડાએ આ નિર્ણય કયા કારણસર કર્યો એ મને ખબર નથી, પણ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જે વ્યક્તિ કરતાં દલ મોટું, દલ કરતાં દેશ મોટો, એક વિચારધારા ઉપર કામ કરતી પાર્ટી છે। એટલે અમારી પાર્ટીમાં, આપણી પાર્ટીમાં એવું શીખવવામાં આવે છે કે આજનો તમારો જે હરીફ છે એ આવતીકાલનો આપણો મતદાતા છે ને આજનો મતદાતા આપણે આવતીકાલનો કાર્યકર્તા છે। તો રાજુભાઈ ક્યાં જવાના, શું કરવાનો એનો વ્યક્તિગત નિર્ણય હોય છે, પણ કોઈ પણ જગ્યાએ કાર્યકર્તાથી કામ કરવું હોય તો આ વિશ્વની શ્રેષ્ઠ પાર્ટીમાં હું કાર્યકર્તા તરીકે મારો અનુભવ હું કહું કે હું સામાન્ય કાર્યકર્તા હતું તો મને પાર્ટીએ ટિકિટ આપી અને મને ધારાસભ્ય બનાવ્યા। એવા કેટલાય બધા કાર્યકર્તા છે કે જે કામ કરે છે, તો કામ પાર્ટી કોઈના કોઈ રીતથી કામ આપતી છે, એની વિચારધારા રાષ્ટ્ર બાજુની હોય તો આ પાર્ટી કામ કરતી હોય છે। આજે સવારમાં જ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડ્યાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ સાથે જ રાજીનામાનો પત્ર પણ જોડ્યો હતો। જોકે રાજીનામું અંગત કારણોસર આપ્યાનો પત્રમાં ઉલ્લેખ હતો, પરંતુ વિસ્તૃત કારણ હજી સુધી કરપડાએ નથી આપ્યું। ત્યાં આમ આદમી પાર્ટી તરફથી પ્રવીણ રામ, ચૈતર વસાવા અને ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા ચોક્કસથી સામે આવી। કરપડાને ખેડૂતોના મજબૂત નેતા તમામે ગણાવ્યા, પરંતુ ભાજપના દબાણમાં રાજીનામું આપ્યાનો પણ આરોપ લગાવ્યો। રાજુભાઈ કરપડાનું મને વોટ્સઅપ પર રાજીનામું મળ્યું છે। મારે વાતથી નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે રાજુ કરપડાએ હળદરથી લઈ અને જે મુદ્દાઓ ખેડૂતોને ઉઠાવ્યા, હળદરમાં એક ખેડૂતોને ઉમ્મીદ પણ જાગી। રાજુ કરપડા, પ્રવીણ રામ અને 86 જેટલા લોકો ઉપર ભાજપે અત્યાચાર કર્યો, ભાજપે ખોટા કેસો કર્યા, ભાજપે ડરાવવાની કોશિશ કરી। મને લાગે છે કે ભાજપ છે એ કોશિશો આવી કરતી રહેશે, પરંતુ આમ આદમી પાર્ટીને એનો એક એક નેતા અને એક એક સંઘર્ષશીલ ખેડૂત એ હંમેશા પોતાના સત્ય માટે લડતો રહેશે। હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે। આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે। એમાંની એક લડત બોટાદ કડદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું। એ દરમિયાન એમને 100 દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું। ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પર પણ કર્યો છે।